એકાદશી વ્રતની વિધિ અને મહત્વ. એકાદશીને દિવસે બની શકે તો મૌન રાખવો. એનાથી જપ ધ્યાન થશે. વૃત્તિઓ બહાર તરફ ઓછી જશે. જો બોલવું પડે તો ઓછામાં ઓછું બોલવું. બ્રહ્મચર્યનું પાલન મક્કમતાથી કરવું. પોતાની સ્ત્રી સાથે પણ જરૂર પડે તો નીચી નજર રાખીને વાત કરવી. બધી રીતે બધી ઇન્દ્રિયોથી બ્રહ્મચર્યનું પાલન કરવું. કોઈને હિંસા ન કરવી. ભજન ધ્યાન એક એવી વસ્તુ છે જેમાં હિંસા થતી નથી. એ દિવસે ભગવાનનું ભજન ધ્યાન સત્સંગ તો કરવા જ જોઈએ. પાપ તો છોડવું જ જોઈએ. અસત્યનો ભોગ આરામનો ત્યાગ કરો. એકાદશીના દિવસે પરમ તપ કરવું. બની શકે તો રાત્રે જાગવું. એકાદશીના જાગરણનું મોટું મહાત્મય છે. ભગવાનના નામના જપ પૂજા સ્તુતિ પ્રાર્થના અને ભગવાનની ભક્તિમાં જ રાત પસાર કરવી. દિવસે ભક્તિ કરી અને રાતના પણ કરીએ તો તે વધારે મહત્વની છે. આખી રાત ભજન ન થઈ શકે તો રાતના 12 વાગે સૂઈ જવું. પૃથ્વી પર સૂવું, ખાટલા કે ગાડલા પર નહીં. બધા ભોગોનો ત્યાગ કરવો. ઇન્દ્રિયોને કામ આપો. કાનથી ભગવાનના નામ ગુણો સાંભળો. વાણીથી ભગવાનના નામનો જપ કરો. ભગવાનના મહિમાનું ગાન કરો અને મનથી ભગવાનનું ધ્યાન કરો. પવિત્રતાથી રહો. ગંગાજીમાં 3 વખત સ્નાન કરો. બીજા દિવસે ન બને તો એકાદશીના દિવસે તો ગંગા સ્નાન કરવું જ જોઈએ અને આખો દિવસ પવિત્ર વ્યવહારમાં પસાર કરવો. હૃદય પવિત્ર રાખો. કામ ક્રોધ લોભના ખરાબ ભાવો મનમાં ન આવે. વ્યવહારમાં કામ ક્રોધ દ્વેષને ન લાવવા. હૃદયના ભાવ પવિત્ર હોવા જોઈએ. સુખ દુઃખ હાન લાભ જે કાંઈ આવી મળે એને ભગવાનની આપેલી ભેટ સમજીને વ્યવહાર કરો. ભોગો તરફ તો નજર ઉઠાવીને જોવું પણ ન જોઈએ. આવી રીતે તપ કરવું જોઈએ. ભગવાનના નામનો જપ સ્વરૂપનું ધ્યાન અને સ્વાધ્યાય કરો. શક્ય હોય તો બીજાનું ભલું કરો. અતિથિ દુઃખી માતા પિતા ગુરુની સેવા કરો. વિનયનો વ્યવહાર કરો અને અંદર ત્યાગનો ભાવ રાખો. પોતાનું કર્તવ્ય સમજીને વ્યવહાર કરવો જોઈએ. શરીર વાણી મનથી વ્યર્થ ચેષ્ટા ન કરવી. વ્યર્થ સંકલ્પ વાણીથી વ્યર્થ બોલવું ન જોઈએ. જે કંઈ બોલીએ એ નમ્રતાથી બોલવું જોઈએ. કોઈ અપરાધ કરે તો તેને માફ કરી દો. કોઈ આપણી માન મોટાઈ કરે તો તેનો સ્વીકાર ન કરો. એ માટે દ્રઢ નિશ્ચય રાખવો જોઈએ. આવું બધું હંમેશા કરવું. હંમેશા ન બને તો એકાદશીના દિવસે અવશ્ય કરવો. ઉપવાસ ન થઈ શકે તો 1 વખત ભોજન કરવું. ઉપવાસ કરનારે બારસના દિવસે 1 વખત ભોજન કરવું જોઈએ. જે એકાદશીના દિવસે 3 તિથિઓ આવતી હોય તો તેને 30 સ્પર્શે એકાદશી કહે છે. 3 તિથિ એક દિવસે હોય એ એકાદશીનું મહત્વ વધારે છે. 3 તિથિઓ એક દિવસે આવે એ દિવસે બિલકુલ ઉપવાસ કરવામાં આવે તો તે વધારે સારું છે. પરંતુ 1 વખત ભોજન કરવામાં વાંધો નથી. તેરસના દિવસે ભોજન કરવું. એકાદશીના દિવસે કોઈપણ જાતનું અનાજ ખાવાને પાપ કહ્યું છે. બ્રહ્મ હત્યા સુધીના જે કોઈ પાપ છે તે બધા એકાદશીના દિવસે અન્નમાં આવી જાય છે. માંદા માણસ માટે બધી બાબતે મુક્તિ છે. તમે એકાદશી નહીં કરો તો પાપ નહીં લાગે. અન્ન ખાવાથી પાપ લાગશે. એકાદશીથી પાપનો નાશ થાય છે એમ કહેવામાં આવે છે. સકામ ફળ અને નિષ્કામ ફળ કહેવામાં આવે છે. જે નિષ્કામ ભાવે એકાદશી કરે છે તેના અંતઃકરણની શુદ્ધિ થઈને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. સકામ ભાવથી કર્મ કરે તો તેને તેનું ફળ મળે છે.